સૂચનાનું પાલન કરશો, વ્યવસ્થાના ભાગરૂપે થોડીક શાંતિ રાખશો. આ કાર્યક્રમ તમારો જ છે, તમારા થકી જ આ સફળ થવાનો છે. ત્યારે આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ થોડું વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને થોડોક અવાજ ઓછો રાખજો. કમિટી મેમ્બરનું થોડુંક ધ્યાન રાખજો. હેલો, મજામાં છો? પાછળ હજી એવું લાગે મંદીના માહોલમાં ક્યાંક ને ક્યાંક ડૂબેલા છે. એટલો અવાજ તો કેમ અવાજ કરો છો? આનંદ એકબીજાને આનંદિત કરવા જ આવ્યા છો ને, કે પછી દુઃખ વેચવા આવ્યા છો? એવું લાગે છે દુઃખ વેચવા આવ્યા છે. એટલો અવાજ કરે, મારી બેનપણીને બધુંય કહી દઉં કેટલી તકલીફમાં છું, કેટલું દુઃખ છે. સાસરે મારી સાસુ આમ કે છે, મારી નણંદ આવી છે, મારી ભત્રીજી જોન માર વાહે આવી, ના પાડી હતી નો આવી, તારું ન્યા હું ક્યાં ધ્યાન રાખીશ, તોય હારે આવી. એવું તો નથી ને? છોકરાઓને ઘરે મૂકીને આવ્યા છો ને, કે ઘરવાળાની ચિંતા હારે લઈને આવ્યા છો? કેટલા બધી રસોઈ કરીને આવ્યા છે પતિદેવ માટે. કમિટી મેમ્બરને વિનંતી છે કે વચ્ચેની જે જગ્યા છે ને ખાલી કરી દો. તમામ કમિટી મેમ્બરને વિનંતી છે, વચ્ચે જગ્યા ખાલી કરી દો વ્યવસ્થાના ભાગ રૂપે. કેટલા ઘરે છોકરાઓને મૂકીને આવ્યા? ચાલો આંગળી ઊંચી કરો. બસ આજે મજા જ કરી લેવી છે એમ ને? ઘરે મૂકીને અહીંયા કંઈક કે છે, હાલો આપણે સાંભળી લઈએ. શું કહો છો? તમારે તમારી બેનપણીને મળવાનું જ છે, પણ અહીંથી તમે ન્યા સુધી કનેક્શન કરો. તમે આટકોટથી તો અહીંયા આવી ગયા, પણ હવે અહીંથી ન્યા તો ન કરો, અહીંથી આટલું તો કરો. થોડોક મને તો સપોર્ટ કરો. એટલે મને ખબર છે તમે ખૂબ હરખમાં છો. આજે આમ બેનપણીને મળી લો, એને હગ કરી લો, કેટલી બધી વાતો કરી લો. પણ જો આ કાર્યક્રમની અંદર તમારું મસ્ત મજાનું ધ્યાન હશે તો આ કાર્યક્રમને નિહાળવાની ખૂબ મજા આવશે અને ફરીથી તમે તમારું બાળપણ અનુભવશો. ફરીથી તમે તમારા એ જ આટકોટ ગામની સરસ મજાની સૈર કરશો, તમારી એ જ શાળા. અરે આમ કહેવાય ને કે ખૂબ મજા આવતી એ દિવસો. મસ્તીનો શર્ટ અને ચણિયો પહેરી અને કેવા ઠેલા હતા ત્યારે, યાદ છે કોઈ નહીં? ઠેલા કેવા ઠેલા હતા? બગલ થેલા હતા. અમારે તો છે ને પ્લાસ્ટિકની થેલી હતી અને છત્રી લેવા માટે તો હું હતું ખબર છે? કોથળા નિખુશની. એટલે અમને બહુ મજા આવતી હતી. નદીએથી બેડા પાણીના લઈને અમે મંદિરના પાયામાં નાખેલા છે અને અમારે આટકોટ ફરતો ગઢ છે, એની માથે છે ને દેદો કૂટી ગયો. તમારા માટે જ છે. કમિટી મેમ્બરને પણ વિનંતી છે કે તેઓ વ્યવસ્થાને જાળવી રાખે. કાર્યક્રમને આપણે શરૂ કરવો છે. પાછળ નથી અવાજ આવતો, હું જરીક પાછળ હાલી સાથે બેસીને જોયા હતા. તો તને એમાંથી કઈ સ્વપ્ન યાદ છે? આવું પૂછ્યું તમારી ફ્રેન્ડને? તમે પૂછ્યું કે નહીં? હે બા, તમે પૂછ્યું તમારી બેનપણીને આવું કઈ? તમને પહેલા પૂછું પછી ઈ બાને આવશે. તો તમારી બાળપણની કોઈ એવી ગામ સાથેની એવી વાત છે કે જે તમને એવું થાય કે મારે આ વાત બધાને શેર કરવી છે? બાને ઉપસ્થિત થયા છો? કોઈને જવાબ જ નથી આપો. એટલી મંદીમાં છે, એટલી મંદીમાં છે, એટલી મંદીમાં છે. અહીંયા એક જ બોલે છે. બધા મંદીમાં હોય ને એવું લાગે છે કે મંદીમાં ના હોય, ઘરવાળાના વિચારમાં નથી ને કે ખોવાયેલા. હા, એવું જ લાગે ઘરવાળાના વિચારમાં. આજે અમે એને ભૂલી ગયા છે, તમે વારે વારે યાદ કરાવો. અમે વારે વારે યાદ નથી કરાવતા. હું અહીંથી ક્યારની પૂછું છું કે બધા મજામાં છો, કાર્યક્રમ શરૂ કરવો છે, 2 થી 3 યાદ કરે છે. એવું ના પૂછાય ને મારે. નાના હતા ત્યારે વિચારજો, ગરમી બહુ લાગે છે એટલે કરવો છે ને, તો શાંતિ જાળવશો ને?
વ્યવસ્થાપક જે કહે જેમ કહે તેમ આપણે વર્તીશું અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને થોડીક શાંતિ જાળવીશું, કારણ કે તમને કોઈને ખબર છે કેટલી સંખ્યામાં તમે ભેગા થયા છો? સંખ્યામાં ભેગા થયા 700. સરસ મજાનો મારી બધી જ બેનપણીઓ ભેગી થાય અને આ સરસ મજાનો સ્નેહ મિલન સમારોહની અંદર આપ સૌ જ્યારે આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત થયા છો, ત્યારે આ સખીઓ જે કમિટી મેમ્બર્સ છે 14 જણા, જેઓએ આ સરસ મજાનો સુંદર મજાનો વિચાર કર્યો અને આપણે આટલી મોટી સંખ્યાની અંદર આજે અહીંયા એ જ આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયા છીએ, ત્યારે પહેલાં પોતાના માટે તાળી પાડો. હજી આ તાળી બહુ ગામ આંબા તલાવડીમાં સરસ મજાનો કાર્યક્રમ થાય છે અને દરેક સખીઓ ભેગી થઈ છે અને એટલો ખિલખિલાટ કરે છે કે સ્વામિનારાયણ મંદિરની અંદર બિરાજતા ભગવાનને પણ એટલો આનંદ થવો જોઈએ. બધાને બોનસમાં એક પુણ્ય આપી દેવા જોઈએ. હાથ ઊંચા રાખીને ભાઈ પાડો એવી ફરમાઈશ છે. ડાયરીની અંદર આ સરસ મજાના કાર્યક્રમને આપણે ફરીથી એના ચિત્રોને જ્યારે ભણવાના છીએ, ફરીથી આપણે આપણા જૂના પડી ગયેલા રંગોને ફરીથી આપણે જ્યારે રંગવાના છીએ. મારો ઇન્ટ્રોડક્શન આપું તો મારો પરિચય આપું તો હું આરતી વરસડિયા, આટકોટ ગામની હું ભાણકી છું, એનો પણ મને ખૂબ જ ગર્વ છે. અને અહીંયા સાંખ્યોગી શ્રી દયાબા વડતાલ આપણા આટકોટ ગામના જ તેઓ દીકરી છે, તેઓના થકી આજે હું અહીંયા છું, એનો પણ મને ખૂબ જ ગર્વ છે. હું પણ છો, બરાબર? તો તમને ગર્વ કેટલો થાય છે કે તમે તમારા જ આટલા સરસ મજાનું પવિત્ર ભૂમિ આટકોટ અને એની જ અંદર સાસરે છો ને એની જ અંદર તમે આવું વિચાર્યું? ના, આવું વિચાર્યું નહોતું કે આવું સ્નેહ મિલન થશે ને બધાને જોશું મળશું એવું. મારી કોઈ એવી બાળપણની સખી છે? એ મારી કઈ સખી અહીંયા અવેલેબલ નથી. અવેલેબલ નથી ભાઈ, ફ્લિપકાર્ટ ને મીશો ઉપર ચેક કરી લેજો. આ બાજુથી પણ એટલો અવાજ આવે, બધા અહીંયા જ બેઠા છે, થોડાક આ બાજુ લઈ લે એટલે બેલેન્સ આવે. એક જ શેરીના બધા એક જ જગ્યાએ ભેગા થઈ ગયા. આ બીજી શેરીમાં જૈન જરીક જોયા હોય, પણ ઈ બાજુ મને ઓલા માઇક વાળા ભાઈ આવવા ના પડી. એવું કોઈ છે? કોઈ હાથ નહીં ઊંચું કરે. બધાને રૂપિયાની 2 ચોકલેટ આપવાની છે જો કોઈ હાથ ઊંચો કરે તો. જો અહીંયા તમે તમારા જ ગામના લોકો છે, આ બધા તે તમારા જ બહેન છે, તમારી જ ફ્રેન્ડ છે, બરોબર? તો પછી આમની સામે શું શરમા? પહેલા તો મારા આટકોટ ગામની બધી બેની દીકરીઓને મારા જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આપણા આટકોટ ગામના સરકારી દવાખાનાના ઉદ્ઘાટનમાં ગઈ હતી ને એના પ્રસંગનું કહેવા આવી છું. બહુ બધા જાજા વર્ષો હું બહુ નાની એવી હતી અને મને ત્યાં છે ને ગીત ગાવાનો અને દુઆ બોલવાનો મને મોકો મળ્યો હતો. એ આજે હું બધા સાથે શેર કરીશ. મેં જે 2 દુઆ ગાયા હતા ને આપણા ગામ વિશે હું આજે બોલીશ. શાંતિથી સાંભળી એટલા માટે થેન્ક યુ. ભાઈ ખૂબ સરસ. આટલી તાળી કઈ કામની ન કહેવાય. ફરીથી એક વખત
હજી નરેન્દ્ર મોદીએ ટેક્સ નથી પાછળવાળાને એવું લાગે તો હજી નરેન્દ્ર મોદીએ ટેક્સ મૂક્યો છે. કઈ નહીં, એમ રાખે, આપણે આમ રાખીએ, બરાબર. એમણે ગીત ગાયું ને અદાણી પરિવાર આટકોટની અંદર જે હોસ્પિટલ બનાવી ને એના સ્વાગત વખતે એ અદાણી પરિવારના વેલકમ માટે આ દુઆ ગાયા હતા. અને અમે બે હારે ભણતી, પછી મંજુબેન ગેલાણી કરીને અમારા ટીચર હતા. પછી બેયનો અવાજ સારો એટલે અમને બને નવા બધા રાખે. એમાં અમે એક ગાયું હતું નણંદ ભોજાઈનું, એમ એ એક ગીત ગાયું, એ મારા લેરિયામાં લાગે લૂટા લૂટ રે નણંદાલ માગે લેરિયું રે ભાઈ, મારા લેરિયામાં લાગે લૂટા લૂટ હો નણંદાલ માગે લેરિયું રે ભાઈ. ગરમી ન થાય એટલે બધા બહેનો આવી ગયા પછી મુશળધાર વરસાદ આવે છે. કેટલા આપણે બધા નસીબવાળા છીએ કે ભગવાને પૂછે કેટલા એ રાજકોટનો સ્નેહ મિલન છે ને નવી પેર લાવી નીચે પહેરવાની મારી હતા કોઈ એવા જો અહીંયાથી આગળથી આ પાડે હું નક્કી કરીને રાખ્યું હતું. નક્કી જ કર્યું તું એક સરખી પહેરીને જાવું છે ત્રણેય બહેનોને. બીજા બેન ક્યાં ગયા? ત્રણેય બેન સેમ કલરનો સેમ ડ્રેસ પહેરીને જાશું. આવું કોઈ બીજું છે? કેટલો સરસ મેકઅપ કરીને આવ્યા હોય. એટલે અત્યારે મોડા હોય તો બહુ જ મજા આવતી હતી. કુબલો પૂંછવા જતા, ઢીંગલી દાટવા જતા અને ગાતા ગાતા જતા કે આડા આવ્યા ખોખરિયાના ડેલા રે જરા મારિયા. એવું ત્યારે બધા નદીએ કપડાં ધોવા જતા. અમારે એક છોકરી ધોવા ગઈ હોય તો બધાને જગ્યા રાખે. 12 વાગે ડિસિપ્લિનમાં વાર જ નહીં આવે. ત્યાં સરસ મજાના મુશળધાર વરસાદની અંદર મારી બેનપણીનો હાથ ખેંચીને લઈ જાવ કે હાલને સખી આજે ફરીથી વરસાદની અંદર નાઈ લઈએ. બહુ મજા આવતી હતી નાનપણમાં તો. બહુ જ મજા. અને ઘરે બેડાને પાણી ભરવા જઈ. વેત્યાણ પાણી ભરીએ. વેત્યાણ પાણી ભરી આવીએ ને બહુ મજા આવતી. તાજિયા હોય ને તાજિયા ત્યારે મેં બેડા પાણીના બહુ જ ઠલવતા હતા શોખમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આટકોટ ગામ રળિયા મણુર લોલ, બેઠા છે કઈ ત્રિવેણી ને અંબાજીના મેળે સૌ જાય જો બેનો દીકરીઓ આવી મળવાર લોલ. અંબાજીના મેળે સૌ જાય જો બેનો દીકરાવતી રે લોલ. લાખા ફૂલણીને કસુંબા પવાય જો બેનો દીકરીઓ આવી મળવાર લોલ. લાખા ફૂલણીને કસુંબા પવાય જો બેનો દીકરીઓ આવી મારા છે કઈ જનભાઈ માના ધામ જો બેનો દીકરીઓ આવી મળવાર લોલ. કાઠે છે કઈ જનભાઈ માના ધામ જો બેનો દીકરીઓ આવી મળવાર લોલ. વીરપુરથી જલારામ આવ્યા રે લોલ. વીરપુરથી જલારામ આવ્યા રે લોલ. આવા છે કઈ વીરભાઈ માને ઘેર જો બેનો દીકરીઓ આવી મળવાર લોલ. આવ્યા છે કઈ વીરભાઈ માને ઘેર જો બેનો દીકરીઓ આવી મળવાર લોલ. ભાઈ મને માંગ્યા રે લોલ. જલારામે કરાય ના દાન જો બેનો
જેબી દાદાએ પ્રેમથી જમાડ્યા રે લોલા બેન દીકરીઓ રાજે રાજે થાય જો બેનું દીકરીઓ આવી માળવા રે લોલા બેન દીકરીઓ રાજી રાજી થાય જો બેનું દીકરીઓ આવી માળવા રે લોલા આટકોટ ગામ રળિયા મળું રે લોલા આટકોટ ગામ રળિયા મળું રે લોલા રૂડા ભાદર નદીના ઘાટ જો બેનો દીકરીઓ આવી માળવા રે લોલા રૂડા ભાદર નદીના ઘાટ જો બેનો દીકરીઓ આવી માળવા રે લોલા સ્વામિનારાયણ ભગવાન હજી હમણાં કીધું કે એના પપ્પાને તમે યાદ તો નથી કરતા ને કેટલો પતિ પ્રેમ જો એક દિવસ બહાર જમી લે ઘરની ચિંતા લઈને આવ્યા છો કે ઘરે જ મૂકીને આવ્યા છો જોરથી બોલો ઘરની ચિંતા લઈને આવ્યા કે ઘરે જ મૂકીને આવ્યા આજે છુટ્ટી કાંઈ જ નહીં ખાલી એન્જોય 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 એમાંય તમને તમારી જૂની બેનપણીઓ મળી ગઈ પછી જોઈ શું અને એમાંય મારી જેવી એન્કર મળી પછી તો કાંઈ ન જોયું અમે બે બહેનો છીએ અમે હવે દલ્લો ફૂંકવાનો છે અમે આવું નાના હતા ને ત્યારે મોરાકતમાં જયા પાર્વતીના વ્રતમાં જાગરણમાં અમે આ દલ્લો બહુ ફૂંકતા અને તમારી દલ્લી છે અમારો દલ્લો છે ઓકે તો ચાલો આપણે દલ્લા દલ્લીની સગાઈ કરવાની છે તો આપણે એમાં આગળ વધીએ તો તમે પહેલા જોવા આવો છો કે અમે આવીએ તમે પહેલા જોઈ જાઓ તમને ગમે છે કે નહીં પછી આગળ વાત વધારીએ અમાર દલ્લો હો સારો છે તમને ગમે તો તમે અમાર દલ્લો જોવા આવજો દલ્લો કેટલો પણ છે એમ છે આવી છે તું આપણે લગન
શાબ્દિક સ્વાગત કરવું છે ત્યારે આપના આગમનથી ગગન ખુલી ઉઠ્યું, આપના આગમનથી ગગન ખીલી ઉઠ્યું, અમારા હૃદયનો આંગણે કરવા આપનો સત્કાર. શબ્દો આજે ઓછા પડે છે કરવા આપનું સ્વાગત. આપની ઉપસ્થિતિ આ મંચ જગમગી ઉઠ્યું. कल्याणं आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योति पंजाब सिंध गुजरात मराठा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી વંદે વંદે વંદે. ક્યારેય ભૂલી શકાય નહીં દાતાશ્રી આપનો ઉપકાર, આપનો ઉપકાર. જોરદાર તાલીઓથી. નરેન્દ્ર મોદીએ તાલીઓ પાડવામાં ટેક્સ નથી મૂક્યો, કેમ ગભરાવ છો આટલા બધા?
મુખ્ય ત્યારે કીધું કે ઘરે ઘરે નોટિસ હું આપવા આવું, પાડો તાળી જોરથી. ત્યારે આપણા કાર્યક્રમ આ મારા ભાઈના દીકરા, એનો દીકરો અને એની દીકરી છે. ગામ સાસરે છે વિજુબેન કનુભાઈ કાનાણી, જેઓ કેસરી ગ્રુપ એમની સાથે જોડાયેલા છે. તેમને આટકોટ ગામની તમામ દીકરીઓ વતી જેબી દાદા અને દેવકુંવરબાનું સ્વાગત કરવું છે. ત્યારે તેઓને આપણે વિનંતી કરીશું કે મંજુબેન કાળુભાઈ ખોખરિયા, મંજુબેન ગોપાલભાઈ અસલાલિયા, તેઓના સન્માન માટે હંસાબેન જયરામભાઈ ખોખરિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવીને તેમનું સન્માન કરશે. હંસાબેન કાળુભાઈ ખોખરિયા, મંજુબેન કાળુભાઈ ખોખરિયા, મંજુબેન ગોપાલભાઈ અસલાલિયા, હંસાબેન જયરામભાઈ ખોખરિયાને વિનંતી કરીશ કે તેઓનું સન્માન કરશે, જેઓ આજના આપણા આઈસ્ક્રીમના દાતાશ્રી છે. અંદર પછી પહેલી ગલીમાંથી ડાબી બાજુ વળી જવાનું. દાદા છે, કિરણ દાદા. એટલે જો આવો ને આવો વારસો દાતાશ્રીનો ચાલતો રહે ને તો આપણને આગળ. અને આના પાછળ સૌથી મોટું એક હોય ને યોગદાન તો એ મોટા બાનું છે. કેમ કે જે પણ કાર્ય કરવા જાય એમાં જો એ આડા આવે કે ના પાડે કે કાંઈ પણ કરે, પણ એ હંમેશા ને હંમેશા એને પ્રોત્સાહિત કરે. ચાહે એ કાંઈ પણ હોય ને નાનું મોટું તો સાંભળી લે, બધાનું જ સાંભળી લે મોટા બા. અને બાપુજી સુધી પહોંચવા જ ન દે, એટલે આનો આ કાર્યક્રમ એનો ચાલે. તો એનું સન્માન કરવા છે ને અમે એની બધી બહેનોને વિનંતી કરશું. ભાવનાફઈ, કૈલાસફઈ, રમાફઈ, પ્રભાફઈ અને એક ફઈના ભત્રીજાનો અને એનો જ પર્વ કહેવાય અને એનું જ આ સંમેલન કહેવાય. બેનું આમ તો રાખડી માટે ઘણા બધા ગીત બનેલા છે, પણ ઈ ગીતને એક આપણે ઉલટું કરી નાખીએ. हम भाइयों के लिए मेरे भैया आता है एक दिन साल में, आता है एक दिन साल में. તારમાં આવું જ ન હોય તો મજા આવે? ન આવે ને? તો આ મહેમાનશ્રીઓ આજ આપણા માટે તારના સમાન છે, ભગવાન સમાન છે. તો તેઓનું પણ આપણે જ્યારે અભિવાદન કરવું છે, સત્કાર કરવો છે, ત્યારે કિરણભાઈ જયંતિભાઈ ખોખરિયાનું અભિવાદન કરવા માટે રાધિકાબેન ઘનશ્યામભાઈ શેલિયાને હું વિનંતી કરીશ. તાળીઓ પાડો, તાળીઓ પાડો. હજી નરેન્દ્ર મોદીએ ટેક્સ નથી મૂક્યો. એમના ધર્મપત્ની શ્રીઓ પણ હાજર છે, નીતાબેન, તેઓને પણ વિનંતી. તમારા બધા થકી થયું છે? આમ એમ કહેવાય ને, બાયુના પેટમાં કોઈ દી વાત ન હોય એટલે ત્યાંથી બહાર ખુશી ખુશી કરે. મેં કીધું ખુશી એમ. કમિટી વિનંતી વિનંતી છે કે જેઓના નામ બોલે તેઓ સત્વરે સ્ટેજ પાસે આવશે. ખુશીબેન હરેશભાઈ ખોખરિયા, ખુશીબેન હરેશભાઈ ખોખરિયા, રાધિકાબેન ઘનશ્યામભાઈ શેલિયા, રાધિકાબેન ઘનશ્યામભાઈ શેલિયા, પારુલબેન સૌજીભાઈ કાનાણી,
ગીતાબેન વલ્લભભાઈ ખોખર. એનો વિચાર તો કોઈ વ્યક્તિને આવ્યો હશે ને કે આપણે સ્નેહ મિલન આપણા ગામનું કરવું છે, તો તમે કોઈ જાણો છો? અને મારા ભાઈઓને જય સ્વામિનારાયણ. તમે બધા અહીંયા આવ્યા એના માટે ખૂબ ખૂબ મારો તમને બધાનો આભાર માનું છું. મેં આયોજન કર્યું, સપોર્ટ કર્યો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. અને એમાં પહેલા તો મારે જેબી દાદાનું ખૂબ ખૂબ હું આભાર માનું છું કે મને ખૂબ મોટો સપોર્ટ કર્યો છે. પ્રિય દીકરીઓ, આજનો આ સ્નેહ મિલન માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ પ્રેમ, સંસ્કાર અને લાગણીઓનું સુંદર મિલન છે. વડીલો તરફથી તમને હૃદયપૂર્વક આશીર્વાદ છે કે તમારા જીવનમાં હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારો સ્વાસ્થ્ય રહે. તમે જ્યાં રહો ત્યાં તમારા સંસ્કાર, વિનમ્રતા અને પ્રેમથી પરિવાર સાથે સમાજનું ગૌરવ વધારતા રહ્યો. દીકરી એ પરિવારનો પ્રેમ અને સંસ્કારના અતૂટ બંધનમાં બાંધનાર દિવ્ય ઘડી છે. તમે હંમેશા ખુશ રહો, પ્રગતિ કરો અને જીવનમાં યશસ્વી બનો, એ તમારી પ્રાર્થના. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ખરેખર આજનો આ દિવસ, હલો હલો, પાછળ છો બધા અહીંયા? મને ખબર છે કે વર્ષો પછી આ સહેલીઓ, આ બહેનપણીઓ, આ સખીઓ મળી છે એટલે ચૂપ તો કઈ રહેવાના જ નથી. પણ આજ મને અહીંયાથી બહુ ગૌરવ સાથે એક કહેવાનું મન થાય છે કે આટકોટની જે ધરતી છે ને, એ માત્ર સુરવીરની ધરતી નથી, માત્ર ભક્તિની ધરતી નથી, માત્ર સમર્પણની ધરતી નથી. આ ત્રણેયનું સમન્વય જે છે એ આટકોટની ધરતી છે. અને આ ત્રણેયનો સમન્વય અહીંયા અમને સ્ટેજ ઉપરથી દેખાય છે. કેવી રીતે? આટકોટ ગામની અંદર લાખો લોયણ થયા, આપ સૌ જાણતા હશો. સતી લોયણ થયા, એની ભક્તિ પણ આજે દુનિયામાં ગવાય છે, લોકો એને યાદ કરે છે. લાખો ફુલાણી, એક સુરવીર આટકોટમાં થયો, જે ભલે કચ્છથી આવીને આટકોટને વસાવ્યું. આ લાખા ફુલાણીની ધરતી એટલે એક સુરવીરની ધરતી. આટકોટની ધરતીમાં જે ધરબાયેલું પડ્યું છે એ અત્યારે ઉભરીને બહાર આવ્યું હોય ને એવું દેખાય છે. જલારામ બાપાના પત્ની વીરબાઈમાં એટલે ત્યાગ અને સમર્પણની મૂર્તિ જેને કહેવાય, કે જેમના પતિની એક આજ્ઞાથી પોતાનું જીવન એક સાધુને આપી દેવું. આ ત્યાગ અને સમર્પણની જે વાતો છે એ આપણા ગામની રજમાં, માટીમાં છુપાયેલી પડી છે. અને એ જ સૌ શક્તિ આપ સૌ છો એવું અમને અહીંથી સ્પષ્ટ દેખાય છે. બધાની પાસે જમણો હાથ છે? હાથ ઊંચો કરો છે, જમણો હાથ. પોતાના ખભા ઉપર ધબધબાવો, પોતાને શાબાશી આપો. આ આયોજન, આ ખુશી નામની દીકરીએ 5 દિવસમાં સોશિયલ મીડિયાના માધ્યમથી તમને 700-800 બહેનો, એમાં અમારા કોઈ ફઈ છે, બેન છે, દીકરી છે, આ બધાને 5 દિવસમાં સોશિયલ મીડિયા થ્રુ આખું આયોજન કરી અને એકત્રિત કર્યા ને, આ મેનેજમેન્ટને સલામ છે. આ મેનેજમેન્ટ કદાચ અમે ભાઈઓ નથી કરી શકતા, અને એટલે જ સ્ત્રીઓનું મેનેજમેન્ટ પણ વખણાય છે. અને સ્ત્રી છે એ શક્તિ છે. પણ આજે વરસાદનો માહોલ છે, જગ્યા નથી, નકર ખૂબ આનંદ કરાવત, બરાબર. પણ કહેવાય છે, મારે 2-5 વાતો કહેવી છે. તમે જ્યારે મને અવસર આપ્યો છે તો મારી બહેનો, મારી દીકરીઓ જે અહીંયા છે એમને 2-5 વાત કરીશ. કે આપણું શાસ્ત્ર એવું કહે છે કે ઘરના આંગણામાં ચમેલી બનીને રહેવું. સમજાય છે? ચમેલી બનીને રહેવું એટલે શું? કે બહારની કોઈ દુર્ગંધ છે એ તમારા આંગણામાં પ્રવેશે નહીં. માટે ઘરના દરવાજે, ઘરના આંગણામાં ચમેલી બનીને રહેવું. તો તમે જ્યાં પણ છો, જ્યાં પણ રહો છો, ત્યાં તમારી આજુબાજુવાળા આવીને તમારા કાનમાં કંઈ પણ નાખે એ નાખી ન શકે, એના માટે તમારે ચમેલી બનીને રહેવાનું છે. અને રહેતા જ હશો, આ મને વિશ્વાસ છે. કેમ કે આટકોટની દીકરીઓ છે એ
આટકોટની ધરતીની જે દીકરીઓ છે એ તો ત્યાગ, સમર્પણ, સુરવીર અને ભક્તિ આ બધું લઈને, આ બધા સંસ્કારો લઈને જ્યાં પણ સાસરે ગઈ છે ત્યાં ગઈ છે. તો ચમેલી બનીને રહેવું. બીજું, જેમ પહાડના પેટાળમાં એટલે કે તળેટીમાં, પહાડની તળેટીમાં કૂણું ઘાસ ઉગે એવું કૂણા ઘાસ જેવું બનીને, કુમળું બનીને રહેવું. અક્કડ બનવાથી શું થાય? પહાડની તળેટીમાં ઝાડ હોય અને ઉપરથી પથ્થર આવે, વાવાઝોડું આવે, વરસાદ આવે, એમ આપણા ઘરમાં પણ ઘણા બધા તૂફાનો આવે, ઘણી બધી પ્રકારના તૂફાનો આવે, ઘણી બધી પ્રકારના પ્રોબ્લેમ, પ્રશ્નો આવે. એ જ્યારે ઉપરથી આવે, જો ઝાડ છે એ અક્કડ હોય, ઊભું હોય તો એ તૂટી જાય, એની ડાળીઓ પણ તૂટી જાય. પણ જો કૂણું ઘાસ હોય તો એની ઉપરથી ગમે એવો પથ્થર, ગમે એવું વાવાઝોડું પસાર થઈ જશે, એ ઢળી જશે, નમી જશે અને પછી પાછું તરત જ ઊભું થઈ જશે. તો કહે છે કે ઘરમાં કોમળ ઘાસ જેવું બનીને, કુમળું બનીને રહેવું, આંગણામાં ચમેલી બનીને રહેવું. સૌથી અત્યારે અગત્યની અને મહત્વની જો કોઈ વાત હોય તો એ છે એક સંયુક્ત પરિવારની વાત. હવે શહેરમાં આપણે આવ્યા, કદાચ સંયુક્ત પરિવાર સાથે ન રહી શકીએ કે આપણે સંયુક્ત પરિવારમાં જ રહી રહ્યા છીએ. એક વ્યવસ્થાના ભાગરૂપે રહેવું પડે, જુદું બરાબર છે. વિભાજનમાં પણ વિકાસ સમાયેલો છે, એ ચોક્કસ છે. તો આપ સૌ બહેનો, ભાઈઓ અને અમારી દીકરીઓ અહીંયા જે ઉપસ્થિત છે, આપ સૌને મારા વંદન, પ્રણામ. અને ખરેખર આજ અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપના આ દર્શન કરવાનો, આ શક્તિનો દર્શન કરવાનો અમને લાભ મળ્યો છે. તાળીઓ પાડવાની છે. નમસ્કાર બધાને, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, વંદે માતરમ. હું દીપક બોખા આટકોટ ગામનો છોકરો છું. અહીંયા ઉપસ્થિત બધી દીકરીને, મારી બહેનોને અને બધી માવલડીઓને મારા ભાવથી જય સ્વામિનારાયણ. પાછો અવાજ ધીમો થઈ ગયો, પાછળ અવાજ આવે મારો? એકવાર જોરથી બે હાથ ઊંચા કરીને બોલવાનું છે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મૂકી દો હવે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. હું દીપક બોખા જાતનો શિક્ષક છું. શિક્ષક એટલે ખબર પડે? બોલો આ. હું દીપક બોખા જાતનો શિક્ષક છું અને અત્યારે એવા છોકરાને ભણાવું છે કે જેને ઘરે રાખવામાં તકલીફ પડે, જેને સમજાવવામાં તકલીફ પડે, જેને અત્યારે ભણાવવાનું ગણાવવામાં તકલીફ પડે, એને સવારથી સાંજ ભણાવું છું. 2 વર્ષ એને સાથે રાખું છું, એને સંઘર્ષનો ભાગીદાર બનું છું અને એને ભારતની સૌથી અઘરામાં અઘરી કહેવાતી એક્ઝામ એવી JEE અને નીટની તૈયારી કરાવું છું. આ 2 વર્ષ સાથે રહીને એને ડોક્ટર અને એન્જિનિયર બનાવું છું. પણ ખાલી ડોક્ટર અને એન્જિનિયર નહીં, પણ ભારતનો સૌથી સારો અને પ્રામાણિક નાગરિક પહેલા બનાવું છું. અને એટલે હું શિક્ષક છું. આમ તો હું બાળકોના લેક્ચર લેતો, પણ આજે તમારા લેક્ચર લેવાનો છું. સાંભળવું છે ને? બરોબર સાંભળવું છે ને? હા કે આજને સાંભળવા માટે, આજના ઉત્સવ માટે, આજના આ પ્રસંગ માટે. આમ જોવા જાવ તો આ પહેલો પ્રસંગ છે ને. કેટલા વર્ષે મળ્યા કે નહીં? ફ્રેન્ડો મળ્યા ને? કેટલા વર્ષે મળ્યા કે નહીં? ઘણા વર્ષે મળ્યા. કેટલા વર્ષે મળ્યા? ઘણા વર્ષે મળ્યા. આમ તો ગામનું સ્નેહ મિલન થાય, ગામની અંદર ભેગા થઈએ, અમે બધા મોજ કરીએ. કેમ દર વર્ષે મળવાનું થાય કે નહીં? પણ જે માવલડી, જે દીકરી સાસરે વહી ગઈ હોય, પોતાનું ઘર મૂકીને જાય, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, વર્ષની ગણતરી નો હોય, એટલા વર્ષ પછી ભેગી થાય. અને એટલા માટે આ પહેલું સ્નેહ મિલન થયું છે કે જેની અંદર આ દીકરીઓને લાવવામાં આવી છે. ને ખાલી એવું નહીં, તમે મળવા એવું નહીં, તમને મળવા ઓલો વરસાદ પણ બપોરનો આવી ગયો છે ભાઈ. હા કે ના? અમારા છોકરા આવી જા પાડે. હું પૂછું ભણાવું તો છોકરાઓને ખબર પડી. તમે આટલું હૈસા ને, તમે એકબીજાને મળ્યા ને, તમને એકબીજાને મજા આવી ને? આવું પેલા ક્યારેય મજા આવી? એક બહુ માર્મિક અને મહત્વનો સવાલ પૂછું છું. છેલ્લે આટલું પેટ ભરાતા, છેલ્લે આટલા ગાલ ખેંચાઈ જાય એવું ક્યારે હૈસાતા? છેલ્લે એકબીજાને અંતરથી, વાલથી, પ્રેમથી એકબીજાની ખબર ક્યારે પૂછી હતી? સાહેબ ખબર જ નથી. શું કામ ખબર?
કારણ કે આપણે જીવન જીવીએ છીએ, જીવન વિતાવીએ છીએ, જીવનને માણવાનું ભૂલી ગયા, અને એટલા માટે અત્યારે તમે ને હું આટલા હરખભેર અહીંયા ભેગા થયા છીએ. ગુણવંત શાહ નામ સાંભળ્યું છે કોઈ? જય સોમનારાયણ. છેલ્લે બેઠા છે. હા, ધ્યાનથી સાંભળતા રહેજો, વાતો કરતા ને. હું બહુ મજાની વાત કહેવા જવાનો છું. જીવનની વાત આપણે સમજવાની છે. ગુણવંત શાહ નામના લેખક હતા. એમણે મસ્ત મજાનું પુસ્તક લખ્યું હતું, વાંચવા જેવું છે. એમાં લખ્યું હતું મરતા સુધી જીવો. હું ફરીથી બોલું છું, મારી વાત ધ્યાનથી લેજો. પુસ્તકનું નામ હતું મરતા સુધી જીવો. આપણે જીવવી છીએ એનો અહેસાસ આ છેલ્લી 5 મિનિટમાં થયો. આટલું પેટ પકડીને જો રોજ હસતા હોય તો તમે જીવો છો, બાકી જીવન વિતાવો છો. બોલો હા? હા કે ના? ત્યારે જીવનમાંથી અહીંયા આવીએ છીએ ને, ચંદ ઘડી એકબીજા સાથે વિતાવીએ છીએ, હસતા રહીએ છીએ ને મોજથી આ સમયને વિતાવીએ છીએ. બોલો હા? કેમ ખબર? કારણ કે આપણે જીવનની એક એવી રેસમાં ચાલ્યા ગયા છીએ સુરતની અંદર કે આપણે આપણાને મળવાનું ભૂલી ગયા છીએ. કેમ? પણ આપણા માટે ખોડો ખાધો. હું ખોદવાનો ખાડો. બીજા આગળ નીકળી જાય તો ચાલે, પણ આપણા માટે ખોડો ખાડો, અને પછી એમાં એને પાડો. અને જો નો પડે તો એ નો પડ્યો એની આખી જિંદગી બળતરામાં કાઢો અને કાઢો. અને એવું જીવન આપણે આજે આપણું બનાવી દીધું છે ને, એટલા માટે આપણા જીવનમાં તકલીફો, માવલડીઓ કંઈક લઈને જવાનું છે, કંઈક શીખીને જવાનું છે. સૌથી પહેલી વસ્તુ જીવનને જીવવાનું. બોલો હા? તો હું ખબર પડી કાંઈ નહીં. હવે છોકરાને ભણાવીને એટલે ભણાવવા પછી આમ મને લાગે બહુ મસ્ત ભણાવ્યું, પણ ધીરેથી હું પૂછું શું ખબર પડી? સર કાંઈ નહીં. તો શું કરવાનું છે? નંબર 1, જીવનને જીવવાનું છે. જીવન એને વિતાવવાનું નથી. જીવનને શું કરવાનું છે? માણવાનું છે. ઉઠવાનું, 4 ચોટલા તોડે ઘરના બીજાના ઓટલા, હાંજ પડે ત્યાં પાછું જમાવાનું, હાંજ થાય ત્યાં હુઈ જવાનું. જીવનની અંદર આખા દિવસમાં કર્યું શું? કાંઈ નહીં. સાચી વાત કીધી કે નહીં બા? હા કે ના? એક પુસ્તક આપણે સાચું વાંચવું હોય, સારું વાંચવું હોય, આપણા ઘરની અંદર પડ્યું હોય, તેમ છતાં આપણે પુસ્તકને અડતા નથી. કેમ? આપણને આપણા જીવનમાં ઇન્ટરેસ્ટ નથી. બીજાના જીવનમાં શું થાય ને એમાં ઇન્ટરેસ્ટ છે. સૌથી પહેલો ઇન્ટરેસ્ટ આપણે આપણા જીવનમાં લેવો પડે. હું અહીંયા કોઈ જ્ઞાની વ્યક્તિ નથી, હું અહીંયા કોઈ મોટો વ્યક્તિ નથી, હું અહીંયા કોઈ વક્તા નથી, હું અહીંયા કોઈ મોટો સંત સાધુ મહાત્મા નથી, પણ તેમ છતાં હું તમને કહું, તમારા ફોનની અંદર 24 કલાક ટીવી ચાલતી હોય, તમારા ફોનની અંદર ઇન્સ્ટા ચાલતું હોય, તમારા ફોનની અંદર એફબી ચાલતી હોય, તમારા ફોનની અંદર યુટ્યુબ ચાલતું હોય, આટલી જ્ઞાનની વાત થાય, આટલી સારી વાત કરવા મજા આવે છે? કાઈ શીખા? આપણે પણ બીજાનો વદાડ નહીં કરીએ. બોલો આ? હમણાં તો હું એ વાત કહું છું તમને, ઓલા આમ કર્યું, ઓલા આમ કર્યું, ઓલા આમ કર્યું. સમાજ જે કરે આપણાથી જેટલું થાય એટલું કરવાનું. બોલો આ? કરવાનું ને. મોજ કોઈ આપણી પાસેથી છીનવી શકે? આપણા ઘરવાળા આપણી પાસેથી કોણ મોજ કોઈ છીનવી શકે? બોલો ના. બીજાને જોઈને આપણે કઈ કરવાનું થાય? બેનો, સમાજ છે. આપણે ઘણીવાર સમાજથી ડરતા હોય, કોઈ કાંઈ આમ કરી દેશે, કોઈ આમ કરી દેશે, કોઈ આવું. આજથી હું આ દેખાદેખીનું જીવન બંધ કરીશ. લોકોની જેમ હું બહુ ખુશ રહીશ. મારા પરિવારને પહેલા ખુશ રાખીશ. ગામ ખુશ નો રહે કે રે, પણ હું સૌથી પહેલા ખુશ રહીશ. બોલો જોરથી. ગામ ખુશ રે નો રે, પણ હું પહેલા ખુશ રહે. કોઈની તાકાત નથી તમારી ખુશી છીનવી. ફરીથી બોલું? અલા ફરીથી બોલું? આજનો સમય કેવો છે? આજનો સમય એવો છે કે મરેલાને બાળીને દુખી થાય, પણ જીવતા જીવ બાળીને રાજી થાય. આજના સમયમાં મરેલા વ્યક્તિ માટે પૈસા ભેગા કરવાની સ્કીમ છે, પણ જીવતા જીવ કોઈના પરિવારને સપોર્ટ કરવાની આજે આપણી પાસે સ્કીમ નથી. અને એટલા માટે આ સ્નેહ મિલન છે, એટલા માટે આ ભેગું થવાનું છે, એટલા માટે આ સંપ છે, એટલા માટે આ સહકાર છે, એટલા માટે આ સમર્પણ છે, એટલા માટે તમે છો, એટલા માટે હું છે, એટલા માટે આપણું ગામ છે. સાહેબે વાત કરી, સ્ટોપ કોણ ત્યાં સુધી. 1 નંબર ધીમે ધીમે, 2 નંબર જોરથી, 3 નંબર ગાંડા થઈ જાઓ, 8મા ધોરણમાં ચાલ્યા જાઓ, 7મા ધોરણમાં ચાલ્યા જાઓ, 6મા ધોરણમાં ચાલ્યા જાઓ, માસ્ટર પાસે ચાલ્યા જાઓ, માર માર્યો તો ચાલ્યા જાઓ, એકદમ નાનું બાળક બની જાઓ. એટલે જોરથી. મજા આવી ગઈ? હા કે ના? પાકું? બેન ધીમે ધીમે પાડો, નો હાલે, જોરથી પાડો. એટલે 3 નંબર. આ તાળી જ નથી પાડતા, નો હાલે. સારું. બસ
કોઈ આપણને કારણ વગર ખીજાઈ જાય તો ગુસ્સો આવે ને. આપણે એક વસ્તુ આજે લઈને જવાની છે, બાળક બનતા શીખીએ. આપણા ઘરે નાનું છોકરું હોય, મસ્ત મજાનું કજિયો કરતો હોય, ફાટ કરતી કડાડ દે, હાલ સીધીનો થઈ જા. આ કે ના, ઈ રોતું રોતું વયો જાય, મમ્મી પાસે જાય, બા પાસે જાય, દાદા પાસે જાય, પાછો આવે 2 મિનિટમાં હતો એવો ને એવો થઈ જાય ને. એના મનમાં કાંઈ હોય, પણ આપણને કોકે કાનમાં કહી દીધું હોય ને કોકે વાત કરી દીધી હોય ને, વરવરના વેર વાળવી 15 વરસ વયા જાય, પણ બોલવાનું આજે પણ આપણે એની સાથે શરૂ ન કર્યું હોય. સરળ બનતા શીખીએ, બાળક બનતા શીખીએ, બાળકની જેમ રહેતા શીખીએ તો જીવનનો ભાર જાય. બાકી આપણે સંબંધ બગાડીને બેઠે છે. જો સ્ત્રી સશક્ત હોય, પાવરફુલ હોય, સાહસિક હોય તો એ સમાજ પાવરફુલ અને સાહસિક બને. મારે કોઈ બીજા ઉદાહરણની વાત નથી કરવી, ખાલી હું એક ઉદાહરણ આપું. શિવાજી મહારાજના મનની અંદર એક બીજ રોપાણું સ્વરાજ્યનું, અને એ સ્વરાજ્યના બીજના કારણે મુઘલોને પણ ભાગવું પડે અને અંગ્રેજોને પણ ભાગવું પડે. મહારાણા પ્રતાપ, જીવંતાબાઈ કે જેમણે એને બીજ રોપ્યું સાહસનું, અને એના કારણે આખા રાજપૂત સમાજની અંદર સાહસ છલકીને છે. મીરાબાઈ પણ એ જ પરિવારમાંથી બિલોંગ કરે છે. અને આપણે અત્યારે શું કરીએ? નથી જીજાબાઈ, નથી પેલી જીવંતાબાઈ, પણ અત્યારે કોણ છે ઘરે ઘરે? જીઓબાઈ. બોલો હા હા કે ના? કે આ બાજુથી આવે છે. અમારી વહુને ફોન મુકાવો, હું થોડો મુકાવું? હા કે ના? રાઈટ. તમારે સમજવાનું છે તમારા બાળકોને કેવા કરવા છે, તમારા બાળકોને કેવા બનાવવા છે. ખમીર બનતા બને છે. બાજુમાં એની છોકરી બેઠી છે, એની છોકરીએ મસ્ત મજાનો ફોન કાઢ્યો અને બાજુમાં મૂક્યો. એટલે એના પપ્પાએ પૂછ્યું કે બેટા ફોન કેટલાનો છે? એટલે એને કીધું પપ્પા આઈફોન 17 છે, 1 લાખ અને લગભગ 40-50 હજાર રૂપિયાનો ફોન છે. બેટા 1.5 લાખનો ફોન છે? કે હા પપ્પા 1.5 લાખનો ફોન છે. હમણાં તો લીધો, તમે તો લઈ દીધો તો. સારું બેટા, તો આના ઉપર તું કવર ચડાવે છે? એટલે કે હા પપ્પા જો ને હમણાં તે મસ્ત મજાનું 2000 નું તો હું કવર લઈ આવી. કેમ કવર લાવ્યું બેટા? 1.5 લાખનો ફોન, 2000 નું કવર. એ પપ્પા એમાં સ્ક્રેચ ન પડી જાય ને એટલા માટે હું આ પેલા શું કે 1.5 લાખના ફોનને બચાવવા માટે થઈને 2000 નું કવર લાવ્યો. દીકરા તું મારા માટે કરોડો રૂપિયા કરતા મોટી કિંમતની છો, જરા સમજી જા. આપણે હવે કોલેજમાં આવ્યા, આપણે અત્યારે શું કરવાનું હોય? તારા ઉપર સ્ક્રેચ પડશે, મને હાલશે? આપણે એ ભૂલી જઈએ છીએ. આપણે આમાં ને આમાં પડ્યા છીએ. અને આનાથી પણ મોટી વાત, અને છેલ્લી વાત હું તમને કહી દઉં, આપણે આપણા ધર્મને બચાવવાના છે. જય સ્વામિનારાયણ. સમારોહમાં દીપકભાઈએ જે વાત કરી એને જ આગળ વધારતા આપણે સૌથી વધારે તમે દીપકભાઈને સાંભળ્યા, રમણીકભાઈને સાંભળ્યા, તો હમણાં સાંભળ્યા તો એના પરથી તમને શું ગમ્યું? એમની વાત, એમના શબ્દો. તો આજના જીવનમાં સૌથી વિશેષ આપણી આસપાસમાં અથવા આપણા સંબંધ જે પણ વ્યક્તિ સાથે છે, આપણા દીકરા દીકરી, આપણા સાસુ, આપણી આસપાસના દરેક, એ બધા સાથે એક જ વસ્તુથી છે, એ છે મારી બોલવાની ભાષાથી. તો મારે તમને વાત કરવી છે આપણી બોલવાની ભાષા વિશેની વાત, જે સૌથી વધારે આ સમયમાં આજે મારે બાળકો સાથે, મારી આસપાસના દીકરા દીકરીઓ સાથે વાત કરવામાં ધ્યાન આપીને શીખવા જેવી છે. આજના મોબાઈલના સમયમાં તમે કંઈ પણ કહો છો તો દીકરા દીકરીને, સાસુઓને એકબીજાને ખોટું લાગી જાય છે કે નહીં? લાગી જાય ને તરત જ. તો એવું કેવી રીતે થાય કે હું બોલું એવું કે જેથી એને ટચ થાય, એ મારી જે વાત છે એનો મર્મ સમજે અને એને ખોટું પણ ના લાગે? આવું થઈ શકે? આવું જાદુ લાગે કે થઈ શકે? થઈ શકે ને. આપણા વડીલો જે કહેતા ને એ જ ભાષા છે આ, કે મીઠાપણાની જે ભાષા છે ને એ આજે આપણે આપણા પરિવારમાં દરેક સ્ત્રીએ શીખવા જેવી છે. એ એવી જ એક વાત મારે તમને કરવી. અહીંયા સરસ મજાની રોશની બધા જોવો છો? જેટલા જોવે છે હાથ ઊંચો કરે. યસ. આ રોશનીને આભારી એક વૈજ્ઞાનિક, એની સાથે બનેલી ઘટના, એનું આખું જીવન બદલી ગયું અને આજે આપણે આ રોશની મેળવીએ છીએ. તો એને સ્કૂલમાંથી એવી રીતે રજા આપી દેવામાં આવેલી કે તું સ્કૂલમાં ચાલીશ નહીં, તારું દિમાગ ઓછું છે અને તને આ સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે છે. આ કાગળ લઈને તું તારા મમ્મીને આપી દેજે. એને વાંચતા નહોતું આવડતું એટલે એને મમ્મીને આપી દીધેલું. પણ એની માતાએ આ જ વાંચેલા કાગળ પછી દીકરાને એમ કીધું કે તું ખૂબ હોશિયાર છે, તને આ સ્કૂલ સાચવી શકે એમ નથી, એટલે તને ઘરે મોકલી દેવામાં આવ્યો છે.
અને આટલું જ વાક્ય હું તમને એમ કહું છું કે તમારી આસપાસ કોઈ પણ વ્યક્તિ, તમે આજે દીકરી તરીકે તમારા ઘરમાં વહુ છે, સાસુ છો, 3 પેઢીઓ આપણા ઘરે છે, અને જો આપણી ભાષા ચૂકી જશું તો શું થશે? આપણી ભાષાથી આપણા સંબંધો એ જ આપણી સાચી રોનક છે. તો આપણી આ ભાષામાં આપણે એવા શબ્દો કરવા પડશે, એવા શબ્દો વાપરવા પડશે કે જેનાથી મારી બધા સાથે સંબંધોમાં મીઠાશ રહે. દીપકભાઈ કીધું ને કે મારે સંબંધો સારા કરવા છે, તો સારા કરવાનો ચોક્કસ એ રસ્તો છે કે મારી ભાષા મારી આસપાસના દરેક વ્યક્તિ સાથે એવી હોવી જોઈએ જે એને ઇન્સ્પાયર કરે, એને ગમે અને એને સાચા મનથી એ પાલન કરવાની ઈચ્છા થાય. મારે દરેક સાસુને કહેવું છે કે આપની વહુ આપનું જે કુટુંબ તરીકે, પાડોશી તરીકે આ બધું આપણને સમજાવ્યું. આપણે મળ્યા અને ભાઈઓ આવ્યા ત્યારે ખબર પડી ને. મેં કીધું, મને અંદરથી અમે બધા હસતા હતા કે સરને મોખા છે ને બોલવામાં ચોખા છે. આટે કોટે ગામ રળિયા મણુર લોલ, આટે કોટે ગામ રળિયા મણુર લોલ, રૂડા ભાદર નદીના ઘાટ જો બેનો દીકરીઓ આવ્યું મળવાર લોલ, રૂડા ભાદર નદીના ઘાટ જો બેનો દીકરીઓ આવી મળવાર લોલ, ગિરનારથી અંબાજીમાં આવ્યા રે લોલ, ગિરનારથી અંબાજીમાં આવ્યા રે લોલ, બેઠા છે કાંઈ ત્રિવેણીને ઘાટ જો બેનો દીકરીઓ આવી મળવા રે લોલ, બેઠા છે કાંઈ ત્રિવેણીને ઘાટ જો બેનો દીકરીઓ આવી મળવા રે લોલ, સાતમ આઠમના દિવસ આવતા રે લોલ, સાતમ આઠમના દિવસ આવતા રે લોલ, બેનો દીકરીઓ અંબાજી મેળે જાય જો બેનો દીકરીઓ આવી મળવા રે લોલ, બેન દીકરી અંબાજી મેળે જાય જો બેનો દીકરીઓ આવી મળવા રે લોલ, અષાઢી બીજરૂડી આવતી રે લોલ, અષાઢી બીજરૂડી આવતી રે લોલ, લખા ભુલાણીને કસુંબા પવાય જો બેનો દીકરીઓ આવી મળવા રે લોલ, લખા ભુલાણીને કસુંબા પવાય જો બેનો દીકરીઓ આવી મળવા રે લોલ, ભાદર નદી રૂડી ગાજતી રે લોલ, ભાદર નદી રૂડી ગાજતી રે લોલ, કાંઠે છે કઈ જાનબાઈ માના ધામ જો બેનો દીકરીઓ આવી મળવા રે લોલ, કાંઠે છે કઈ જાનબાઈ માના ધામ જો બેનો દીકરીઓ આવી મળવા રે લોલ, વીરપુરથી જલારામ આવ્યા રે લોલ, વીરપુરથી જલારામ આવ્યા રે લોલ, આવ્યા છે કઈ વીરબાઈ માને ઘેર જો બેનો દીકરીઓ આવી મળવા રે લોલ, આવ્યા છે કઈ વીરબાઈ માને ઘેર જો બેનો દીકરીઓ આવી મળવા રે લોલ, ભગવાને વીરબાઈ માને માગ્યા રે લોલ, ભગવાને વીરબાઈ માને માગ્યા રે લોલ, જલારામે
કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી ભાઈલો ઝુલાવે ડાળકી કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવે ડાળકી જે ડાળિયો તું ઝુલાવ પંખીડા ડાળીએ બેસો પોપટ પહેરતી પંખીડા ડાળીએ બેસો પોપટ પહેરતી કોણ હલાવે લીંબડી કોણ ઝુલાવે પીપળી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળકી માટે નહીં પરંતુ દરેક સમાજ માટે નિઃશુલ્ક સૌથી નમસ્કાર. આજે હું તમને ઝાંસીની રાણી વિશે કહેવા માંગુ છું. ખૂબ લડી મર્દાની હો તો ઝાંસી વાલી રાણી થી ખૂબ
ગાડીને ઊભી રાખો ને. ગાડી ઊભી રાખજો. તો રેલગાડીમાં આપણે બધા ભેગા મળીને ભજન ગાઈશું. તમે દરેક જણા પોતાના જાને સંગમાં રાધે શ્યામ કળાતું. मुझको गले लगा के बैठा दिया फलक पे. મોટા પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાઓ, જગ્યા ઉપર ઊભા થઈ જાઓ અને સરસ बैठा दिया फलक पे मुझे खाक से उठा के. यारा तेरी यारी खुदा माना तेरा मेरा अफसाना ऐसा याराना. जीना वो दिल कभी ना आए, कभी दूर तू न जाए. तेरे बिना जीना वो दिल कभी तेरे संग मर जाना. यार तेरे जैसा यार कहाँ सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से. मैंने तो खुदा माना तेरा मेरा अफसाना.
રોટલી કરવા બેહું તો મારી રોટલી બળીને ખાખ થઈ જાય હો એ તમે મળવા મને ચંપલ રૂડા લાવજો ચંપલ લાવજો બાટા બાટા કરીને ટાટા તમે યાદ રાખજો કે ભૂલી રહેશો તમે યાદ રાખશો ભૂલી રહેશો આઈ જવાની આઈ એ નથી રે ભાગી Thank you.